અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો છોટાઉદેપુરમાંથી ફરી એકવાર સામે આવ્યા શરમજનક દ્રશ્યો। રસ્તાના અભાવે છોટાઉદેપુરની પ્રજાનું જીવન અભિશાપ બન્યું। સગર્ભાને કાચા પથરાળ અને ઢોળાવવાળા રસ્તેથી ઉંચકીને લઈ જવાઈ। ગામમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ 3 કિલોમીટર દૂર ઊભી રહી। ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે। ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ લોકોને પડતી મુશ્કેલીને સામાન્ય ગણાવી। દર્દીઓને જોડીમાં લઈ જવાની હોડ લાગી હોય તેવું નિવેદન આપ્યું। લોકો ખેતરમાં રહેતા હોય તો આવા બનાવો બને તેવું જણાવ્યું હતું। ગ્રામજનોએ ધારાસભ્યની આશા છોડીને વિડીયોના મારફતે રસ્તાની માંગ કરી છે। ગ્રામીણ વિસ્તારોમાં રસ્તો બનાવવાના બદલે ધારાસભ્ય રોષે ભરાયા। તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। આ દ્રશ્ય જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે। એક સગર્ભા કે જેને કાચા પથરાળ અને ઢોળાવવાળા રસ્તેથી ઊંચકીને લઈ જવા માટે પરિવારજનો મજબૂર છે, પરંતુ ધારાસભ્યોને આ જે સમસ્યા છે એ નથી દેખાતી। ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તો બનાવવાના બદલે ધારાસભ્ય રોષે ભરાયા અને અસામાન્ય ગણાવી રહ્યા છે આ મુસીબતને, આ જે લોકોની સમસ્યા છે તેને। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજેશ ફોનલાઈન પર છે। રાજેશ, આ જે દ્રશ્ય સામે આવ્યા છે એ ખરેખર તંત્ર અને જે જનપ્રતિનિધિ છે તેમના માટે તો ખૂબ જ શરમજનક છે, કારણ કે એક સગર્ભાને આ રીતે ઉચકીને લઈ જવું પડી રહ્યું છે। શું માહિતી અને શા માટે કોઈ વૈકલ્પિક રસ્તો નથી નીકળતો આ સમસ્યાનો? જી વત્સલ, અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે છોટાઉદેપુર જિલ્લાનો જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં પ્રસૂતાને જયારે પ્રસૂતિની પીડા ઉપડે છે ત્યારે તેને 3 થી 4 કિલોમીટર જોડીમાં ઉચકીને મુખ્ય રસ્તા સુધી લાવવું પડે છે। મુખ્ય રસ્તા ઉપર જ્યાં 108 એમ્બ્યુલન્સ હોય ત્યાંથી એને 108 મળે છે, પરંતુ 3 થી 4 કિલોમીટર એવા ડુંગરાળ વિસ્તારની અંદર કાચા રસ્તામાં એને જોડીમાંથી ઉચકીને લાવવું પડે છે। અને ત્યાંના સ્થાનિક લોકો જયારે આ વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવું કહે છે કે વિડીયો વાયરલ કરવાની હોડ લાગી છે, પરંતુ એવું નથી। અહીંના લોકો એવું જણાવી રહ્યા છે કે અમને પ્રસૂતિની પીડા ઉપડેલી હોય ને એ મહિલાનો વિડીયો ઉતારવાનો શોખ નથી થતો, પરંતુ આજના આધુનિક યુગમાં પણ અમે કેવી અવસ્થામાં, કેવા અંતરિયાળ વિસ્તારમાં, કેવી દશામાં જીવી રહ્યા છે એની જે દર્દ છે એ દર્દ આ લોકો જે છે એમની વેદના છે એ વેદના વ્યક્ત કરતા હોય છે। જી વત્સલ, બિલકુલથી। તો રાજેશ, ધારાસભ્ય એવું કેમ નથી કરતા કે લોકોને વિડીયો બનાવવાની તક જ ન મળે? જી, ધારાસભ્યોનું અત્યારે જ એક નિવેદન હતું જાહેરમાં કે વિડીયો આવા વાયરલ કરવાની હોડ જામી છે, પરંતુ જે વાસ્તવિક પરિસ્થિતિ છે ત્યાં બુનિયાદી સુવિધાઓ, રોડ, રસ્તા, આરોગ્ય જેવી સુવિધાઓ જે તંત્રને ત્યાં લોકોને પૂરી પાડવી જોઈએ એ નથી થતું। હવે ધારાસભ્ય એવી સલાહ આપી છે કે પ્રસૂતિની પીડા ઉપડે એના પહેલા દવાખાનામાં। રાજેશ, હું આપને અટકાવવા માંગીશ। આપણી સાથે ફોનલાઈન પર કોંગ્રેસ પ્રવક્તા અર્જુન રાઠવા જોડાયા છે। અર્જુનભાઈ, આ જે દ્રશ્યો સામે આવ્યા છે ખરેખર ખૂબ જ શરમજનક કહેવાય કે એક સગર્ભા કે જે 2 જીવ સાથે છે અને તેને આ રીતે ઉપાડીને લઈ જવું પડી રહ્યું છે, ત્યાં એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી। કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા ખૂબ લાંબા સમયથી છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ સો મોટો દાખલ કરી હતી, સરકારને ફટકાર લગાવી હતી, વ્યવસ્થા કરવાનું કહ્યું હતું, પણ હાઈકોર્ટનું પણ આ માની રહ્યા નથી। એમને આદિવાસીઓની વ્યવસ્થા મળે એવી કોઈ ચિંતા નથી। કમનસીબી તો એ છે કે આદિવાસી ધારાસભ્યો, સાંસદો જે એમને બનાવ્યા છે એમને પણ એમને પોપટ બનાવી દીધા છે। એમને પણ એ લોકો એમની જ ભાષા બોલાવડાવે છે। આપે જોયું હશે કે થોડા સમય પહેલા, 2-4 દિવસ પહેલા એના ધારાસભ્યએ કીધું કે જોડીમાં લઈ જવાનું અને જોડીના ફોટા પાડવાનું ટ્રેન્ડ થઈ ગયું છે। બિલકુલ, આપણે એ મુદ્દા પર પણ આવીશું અર્જુનભાઈ, પણ આ જે કેટલા સમયથી સમસ્યા છે અને સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે અહીં ક્યાં અડચણ આવી રહી છે કે આ જે સમસ્યા છે તેનો કોઈ રસ્તો નથી નીકળતો? તમે સ્થાનિક છો એટલે આ સમસ્યા પાછલા હમણાં તો સતત 4-5 વર્ષથી દેખાતી આવી છે, એ પહેલાથી પણ છે, પણ જયારે આવા ઋતુ ચોમાસું વગેરે હોય છે ત્યારે વધારે ખરાબ સ્થિતિ થાય છે। ઉનાળામાં લોકો ગમે તે વ્યવસ્થા કરતા હોય છે, પણ અત્યારે ખૂબ ખરાબ હાલત છે। સરકારી તંત્રના અવારનવાર લોકો રજૂઆત કરે છે, અમે લોકો રજૂઆત કરીએ છીએ, ગુજરાતના હાઈકોર્ટે કીધું છે, છતાં પણ સરકાર આ વ્યવસ્થા નથી। અર્જુનભાઈ, કેટલા લોકો ત્યાં રહેતા હશે? કેટલા લોકોની વસ્તી હશે ત્યાં?
ગામો છે, પંચાયતો છે, દરેક ગામમાં સામાન્ય રીતે 2000, 3000, 1500 ની વસ્તી હોય છે. એવો આખો મોટો એરિયા છે. એ જે એરિયા છે આખો, જ્યાં પેલો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સરકાર લાવવા માંગે છે, જેની જમીન માંગવા માટે સાંસદ ધારાસભ્ય ત્યાં ગયા હતા, કલેક્ટર અને પોલીસની સાથે. એ આખો વિસ્તાર છે જ્યાં રોડ રસ્તા ઠેકાણા નથી. બિલકુલ અર્જુનભાઈ, એ તો હવે સમયની સાથે ખબર પડે છે કે ક્યારે તંત્રની આંખ ખુલે છે અને કામગીરી થાય છે અને લોકોની સમસ્યાનું નિવારણ આવે છે. આ અહેવાલ પછી પણ જાગે એવી આશા રાખીએ છીએ. આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જે તંત્રના ગાલ પર એક લપડાક સમાન છે અને ધારાસભ્યએ જાહેર મંચ પરથી શું કહ્યું હતું તે પણ એક વખત સાંભળી લઈએ. ગામડામાં હમનો જોડીઓની ચાલ્યું છે. હવે 108 આવે, રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ, અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા. એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ. વિડીયો બનાવી મૂકવાના. પણ 108 ત્યાં ગઈ, ઉપરથી 2 ખેતરોથી ઉચકીને 108 ત્યાં આવે, ત્યાંથી દર્દી લઈને આવ્યું. એને કોઈ વિડીયોમાં નથી બતાવતા. એટલે આ 2 કાટલો નહીં ચાલે. આપણું માપવાનું, પોતાને માપવાનું જુદું, અને બીજો કયોક માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું. આ 2 કોટી પલ્લી બધા સમજી જાય છે. આ તો કોઈ બોલતા નથી. એટલે હમણો આ રસ્તાઓની વાત આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે સ્વીકારવાનું. તો સાંભળ્યું તમે ધારાસભ્યએ શું કહ્યું. હવે તમે અલગ અલગ વિસ્તારના આ દ્રશ્ય જુઓ કે જ્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. એક તરફ સ્ટ્રેચર પર સગર્ભાને લઈ જવામાં આવી રહી છે, કવાંટના એ દ્રશ્યો છે. બીજી તરફ છોટાઉદેપુરના દ્રશ્ય જે તમે અત્યારે જોયા. અને આ તમે જુઓ કે સ્ટ્રેચર પર એક વૃદ્ધને લઈ જવા માટે લોકોએ કેટલી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અને એક તરફ જ્યાં ચાંદ પર જવાની વાતો કરવામાં આવી રહી છે, બીજી તરફ તમે જુઓ કે લોકો હોસ્પિટલ પણ સારી રીતે નથી પહોંચી શકતા.